નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ દ્વારા શહેરના સરદાર પટેલ પ્રતિમા પાસે રસ્તો રોકી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। નડિયાદની મહાનગરપાલિકા ઘોષિત નહીં કરાતા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। તાજેતરમાં વિધાનસભાના બજેટ સત્રમાં આણંદ સહિત 7 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરાઈ હતી, પરંતુ ખેડા જિલ્લાના વડા મથક નડિયાદને સ્થાન નહીં મળતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની આ વર્ષો જૂની માંગણી છે, જે સરકાર દ્વારા ન સંતોષાતા સમિતિના સભ્યો દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આ ઉપરાંત સમિતિના સભ્યો દ્વારા નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી। ભૂમિ અને સાક્ષરોની નગરી અને સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મસ્થાન એના આપણે નીચે આજે નડિયાદને એક અન્યાય થઈ રહ્યો છે, તેની રજૂઆત કરવા માટે સૌ સૂક્ષ્મ નાગરિકો અને બધા ભેગા થયા છે। નડિયાદમાં આજે મહાનગરપાલિકાની માગણી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિએ ઘણા વખતથી અવારનવાર કરી છે, પરંતુ હમણે આ છેલ્લા બજેટમાં 7 કે 8 જેવી નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો, પરંતુ નડિયાદને અન્યાય કરવામાં આવ્યો। નાની જે નાના શહેરો હતા, મોરબી જેવા, વઢવાણ જેવા, તેને પણ તે આવરી લીધા અને નડિયાદને કેમ નહીં? હમણાં બજેટ સત્રમાં સરકારશ્રીએ 7 નગરપાલિકાઓ જાહેર કરી છે। એ 7 નગરપાલિકામાં નડિયાદનું નામ નથી। આ સંજોગોમાં નડિયાદના નાગરિકોમાં ખૂબ રોષ ફેલાયેલો છે અને બધાને એવી અપેક્ષા હતી કે આ વખતે તો નડિયાદ જરૂર મહાનગરપાલિકા બનશે, પરંતુ મહાનગરપાલિકા બનેલ નથી।